ભાવનગરમાં ધોધમાર વરસાદને પગલે તલગાજરડા ગામમાં પાણી ભરાયું છે। તલગાજરડા ગામમાં પાણી ફરી વળતા લોકો ફસાયા હતા। ગામના લોકોને ટ્રેક્ટર વડે ઘર સુધી પહોંચાડવાની કામગીરી કરવામાં આવી। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। તો હવામાન વિભાગે ભાવનગર જિલ્લા માટે આપેલા ઓરેન્જ એલર્ટના પગલે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। ખાસ કરીને મહુવા તાલુકામાં 10 ઇંચ જેટલા વરસાદ નોંધાયો છે, જેને લીધે અનેક ગામો પ્રભાવિત થયા છે। ભારે વરસાદના પરિણામે મહુવાના આરોગ્ય સેન્ટર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। સૌથી ગંભીર અસર મહુવા સાવરકુંડલા નેશનલ હાઈવે 351 પર થઈ છે, જ્યાં ડાયવર્ઝન ધોવાઈ જતા હાઈવે બંધ કરવાની ફરજ પડી। ડાયવર્ઝન પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો અને અનેક વાહન ચાલકો અટવાયા હતા। તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। ખેડૂતોને બહુ હાલાકી છે। જોયું તો લોકોને ખૂબ નુકસાન છે, કારણ કે પાકતી મોલાતે આ કમોસમી વરસાદ એટલે સિંગમાં પણ ઘણું એવું સારું એવું નુકસાન છે। લોકોના કપાસ તૈયાર થઈ ગયેલા છે, તો કપાસોમાં નુકસાન છે અને નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ પાણી ભરાણેલા છે। મારું પોતાનું ગામ કોટડી પરાનું એક વિસ્તાર છે, અંતરિયાળ ગામ છે, તો અમે સંપર્ક વિહોણા છીએ। હાલ અમારે પાવર પણ નથી અને લાઇટ પણ નથી, એટલે લાઇટની સુવિધા નથી અને બધાએ નેરાઓ વાંકડાઓ ભરાઈ ગયેલા છે। ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદે જે તારાજી સર્જી છે, ત્યારે ખાસ કરીને વાત કરીએ તો ભાવનગર સોમનાથ હાઈવે છે તે આ વરસાદને લઈને પ્રભાવિત થયો છે। આપને એક જે દ્રશ્યો બતાવવા માંગીશ, આપ જે જોઈ રહ્યા છો તે ભાવનગર સોમનાથ હાઈવે રોડ પર મહુવા નજીકના દ્રશ્યો છે, ત્યાં હાઈવે રોડ પર પાણી ભરાઈ ગયા છે। અનેક જગ્યાઓ પર હાઈવે રોડ પર કોઝવે પર પાણી ભરાઈ જતા રસ્તાઓ છે તે બંધ થયા છે। જ્યારે બીજી તરફ વાત કરીએ તો આજે આ પ્રકારે જે હાઈવે રોડ પર નેશનલ હાઈવે છે ત્યાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। અનેક વાહન ચાલકોના વાહનો છે તે બંધ પડ્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે। બીજી તરફ વાત કરીએ તો હાઈવે ની નજીક જે આવેલા ગામો છે તે હાઈવે માં પાણી ભરાઈ જતા જે ગામો છે તેમાં સમગ્ર ગામ છે તે પાણીમાં ગરકાવ થયા છે। વાત કરીએ તો જે ગામ છે તેમાં ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। જે ગામમાં હોસ્પિટલ છે, જે દવાખાના છે તેમાં પણ પાણી ભરાયા હોય ત્યાં જવામાં પણ લોકોને મુશ્કેલી પડી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। બીજી તરફ વાત કરીએ તો જે પ્રકારે વરસાદે તારાજી સર્જી છે, ત્યારે ભાવનગર જિલ્લાનો જે મહુવા તાલુકો છે તે સૌથી વધુ પ્રભાવિત થયો છે। ત્યારે મહુવા સિટીમાં પણ અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારે કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। ત્યારે હવે જોવું રહ્યું કે આ જે વરસાદ છે તે હજુ કેટલી તારાજી સરશે। હજુ પણ હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે તેને લઈને આગામી સમયમાં કેટલો વરસાદ પડશે અને લોકોને હજી પણ કેટલી મુશ્કેલી વેઠવી પડશે તે જોવું રહ્યું। અલ્પેશ ડાભી, TV 13 ગુજરાતી, સોમનાથ નેશનલ હાઈવે, મહુવા।